તો હવે માર્કેટના આઉટલુક ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે એન્જલ બ્રોકિંગના મયુરેશ જોશી જોડાઈ રહ્યા છે. મયુરેશ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ તો અહીંયા આજે એક સપ્તાહની શાનદાર શરૂઆત થતી જોવા મળી છે. વૈશ્વિક બજારોના આમાં મેજર કોન્ટ્રીબ્યુશન રહ્યું છે, પરંતુ અર્નિંગ સિઝનને પણ એક સારો એવો સપોર્ટ આપ્યો છે. શું મત બને છે આપનો? અર્નિંગ સિઝનની મુવમેન્ટ આપણને હજુ પણ યથાવત દેખાશે? આફ્ટરનૂન વિક્રમભાઈ, મારું પહેલું પણ માનવાનું હતું કે આઈ થિંક જેવી રીતે ફર્સ્ટ હાફ રહ્યું છે અર્નિંગ સિઝનનું, આઈ થિંક અર્નિંગ સિઝન ઇઝ બીન ક્વાઇટ રીઝનેબલ. સેકન્ડ હાફ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ, કારણ કે વિક્રમભાઈ જેવી રીતે આઈ થિંક પીએસયુ બેંક્સ અર્નિંગ્સ રિપોર્ટ કરશે, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ, આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી સમ અમાઉન્ટ ઓફ despair if the earnings are not up to the mark. Internationally, again, I think જેવી રીતે જોબ ડેટા આવેલા અને જે એક્સપેક્ટેશન છે હવે કે જૂનમાં આઈ થિંક ફેડ રેટ હાઇક નહીં થાય, I think that has created some amount of spurt in global markets along with the spike જે ક્રૂડમાં પણ આપણે જોવા મળી છે. તો મારા હિસાબે આઈ થિંક ઓલ ધીસ ફેક્ટર્સ આર પ્લેઇંગ ઓન ટુ ધ માર્કેટ્સ, બટ લાર્જલી મારા હિસાબે આઈ થિંક ઇફ one looks at the market over the next month at least or over the May series, volatility will continue. મારા હિસાબે આઈ થિંક rainfall or monsoons, if they are much better than what one really expects, અને જૂનમાં શરૂઆત થશે, I think that can be a trigger for the market. And again, I think the markets are largely factoring in કે જે earnings અને capex recovery છે એ second half of this year માં આવશે. તો largely I think the markets will be extremely volatile at least for this month, and monsoons will be a key trigger for the market thereafter. સાથે જ મયુરેશ, અહીંયા જે રીતના કન્સર્ન આપણો પીએસયુ બેંક માટેનો બનતો દેખાઈ રહ્યો છે, આપણે લાગે છે કે જે રીતના આપણને પ્રાઇવેટ સેક્ટરના બેંકની અંદર ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક તરફથી જે રીતના આંકડાઓ પોસ્ટ થતા દેખાયા હતા, ત્યાંથી અહીંયા એસેટ ક્વોલિટીના કન્સર્ન્સ જે છે તે પીએસયુ બેંક માટેથી વધારે ડિપેન્ડ થતા દેખાય છે? ટીપન તો ખબર નહીં, પણ ક્લિયરલી આઈ થિંક માર્કેટ્સ આર ગોઈંગ ઇન વિથ અ વેરી કોશિયસ વ્યૂ. મારા હિસાબે આઈ થિંક જેવી રીતે મેનેજમેન્ટ કોમેન્ટ્રી હતી, Q4 લાર્જલી Q3 જેવો જ રહેવાનો છે. આઈ થિંક બોથ ઇન ટર્મ્સ ઓફ વોટ રેકગ્નિશન વિલ હેપન, અને જેવી રીતે રિસ્ટ્રક્ચર પાઇપલાઇનની મેનેજમેન્ટની વાત કરીએ છીએ, આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ હેવ સમ અમાઉન્ટ ઓફ pain points specifically on the quality of the book. બીજી વસ્તુ આઈ થિંક જેવી રીતે આઈ થિંક રિફોર્મ પ્રોસેસીસ આવી રહ્યા છે, આઈ થિંક વી આર લુકિંગ એટ ધ બેન્કરપ્સી કોડ, સો ઓન એન્ડ સો ફોર્થ. મારા હિસાબે આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક ધ વર્ક વિલ બી લોટ ઇઝીયર ઇન ટર્મ્સ ઓફ legacy issues and legal issues. But I think the pain will continue, I think, at least for the better part of FY17. તમે ICICI અને Axis ની મેનેજમેન્ટને સાંભળ્યું હોય તો I think clearly they are indicating that the stressful assets that they are probably looking at on the larger picture, I think there can be there if the stress continues. તો મારા હિસાબે at least for Q1, Q2, I think the stress will remain, the softness in numbers might continue. But largely I think one needs to take a very, very stock specific call. જ્યાર સુધી I think PSU banks નું involvement થાય. સાથે ઓવરઓલ આપણે જો સપ્તાહની શરૂઆતના આપણને જે ટ્રેન્ડ આપણને પોઝિટિવ સાઇડ ઉપર બિલ્ડઅપ થતા દેખાયા છે, એમાં મેજરલી રેલી આપણને પ્રાઇવેટ સેક્ટરના બેંક તરફથી આવતી દેખાય છે, પરંતુ એ સિવાય આપણે જોઈએ તો ઝી એન્ટરટેનમેન્ટ, એલએનટી, બોસ જેવા કેટલાક કાઉન્ટર રહ્યા છે કે જેણે એક ઘણી સારી મજબૂતી દેખાડી છે. આપને લાગે છે કે આમાંથી જે આજના જે ટોપ ગેઇનર કાઉન્ટર્સ છે ત્યાં ક્યાંય પોઝિશન લેવા માટેની જગ્યા બની હોય? પાછું પર્સપેક્ટિવના હિસાબે છે. અગેન ઝીનો તમે વાત કરો છો તો મારા હિસાબે આઈ થિંક અર્નિંગ્સ ગ્રોથ શુડ બી ક્વાઇટ રીઝનેબલ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years ટુ સે ધ લીસ્ટ. એક વાત ઇન્વેસ્ટર શુડ અન્ડરસ્ટેન્ડ કે એની મીડિયા કંપની આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ્સ વિલ કીપ ઓન હેપનિંગ ઇન ટર્મ્સ ઓફ ઇનોવેશન, અને જેવી રીતે નવા ચેનલ્સ કરશે ઝી સ્પેસિફિકલી ઇન ટર્મ્સ ઓફ ધ રિજનલ આઉટલુક, ક્યાંક આઈ થિંક એક હિટ આવશે સ્પેસિફિકલી ફોર વન ક્વાર્ટર વેન ઇટ ડિસાઇડ્સ ટુ ડુ દેટ. બટ લાર્જલી આઈ થિંક એડવર્ટાઇઝિંગ રેવન્યુ રિલેટેડ ગ્રોથ જ હોય, અને મારા હિસાબે એડ રેવન્યુ ગ્રોથ શુડ બી ક્વાઇટ સ્ટુપેન્ડસ. જેવી રીતે આઈ થિંક અ લાર્જ પાર્ટ ઓફ ધ કોન્ટ્રાક્ટ કોસ્ટ are largely built in, specifically FY17 ની નંબર્સમાં EBITDA માર્જિન પણ આઈ થિંક સસ્ટેનેબલ રહેવાની એક ઉમ્મીદ છે. સ્પોર્ટ્સ લોસીસ આર એક્સપેક્ટેડ ટુ ગેટ કટેડ. તો મારા હિસાબે આઈ થિંક if one relays a view of more than 2 years, આઈ થિંક ઝી ઇઝ અ વેરી વેરી ગુડ ઓપ્શન. બીજી વસ્તુ આઈ થિંક જેવી રીતે બોશની આપણે વાત કરતા હતા, આઈ થિંક ઇટ રિયલી ડિપેન્ડ્સ ઓન હાઉ ધ ડિમાન્ડ આઉટલુક ઇઝ એક્સપેક્ટેડ ટુ પેન આઉટ, અને મારા હિસાબે આઈ થિંક ઇફ મોન્સૂન્સ આર બેટર, લેગથી આઈ થિંક ધ ડિમાન્ડ વિલ સ્ટાર્ટ કમિંગ બેક, અને મારા હિસાબે આઈ થિંક ફ્રોમ Q2, Q3 of the current fiscal, if monsoons are really good, મારા હિસાબે જેવી રીતે ઓટોમેટિવ ડિમાન્ડ સ્પેસિફિકલી ટુ વ્હીલર્સ, ટ્રેક્ટર્સ, ડીઝલ ઓરિએન્ટેડ જે વ્હીકલ્સ છે એને રીતે જેવી રીતે ડિમાન્ડ મળશે, મારા હિસાબે આઈ થિંક બોશ કેન બી ક્લિયર બેનિફિશરી બીકોઝ ઓફ ધ માર્કેટ લીડરશિપ એન્ડ ટેકનોલોજીકલ એક્સપર્ટીઝ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ્સમાં જે કંપની પાસે છે. તો આઈ થિંક ઇટ્સ ઓલવેઝ અ પોર્ટફોલિયો સ્ટોક. આઈ ઓલવેઝ મેન્ટેન દેટ whether you buy it at the current juncture. મારા હિસાબે આઈ થિંક valuations are a little bit stretched at this level, but investors holding on to a stock like Bosch should continue. સાથે જ મયુરેશ, એચયુએલના જે રીતના પરિણામો આપણને પોસ્ટ થતા દેખાયા છે,
વોલ્યુમ ગ્રોથનો કન્સર્ન હતો એ આપણે જોઈએ તો અનુમાન કરતાં પણ ઘટતો દેખાયો છે, પરંતુ બાકીના ફ્રન્ટ ઉપર આપણે જોઈએ તો માર્જિનથી લઈ અને ઓવરઓલ આપણે ઇન્કમના ફ્રન્ટ ઉપર સુધારો સારો જોવા મળ્યો છે. એચયુએલ માટે થઈને આઉટલુક શું રહેશે? વોલ્યુમ થોડું ડિસઅપોઇન્ટિંગ હતું એટ 4%, પણ લાર્જલી આઈ થિંક તમારે એ જોવું પડશે કે હાઉ ધ ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ સેગમેન્ટ્સ હેવ પરફોર્મડ. લાસ્ટ સો મેની ક્વાર્ટર્સ આઈ થિંક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ જેવી રીતે એક ઇનપુટ કોસ્ટ ડિફ્લેશન ઇન ધ એન્વાયરમેન્ટમાં હતા આપણે, આઈ થિંક દેટ રિયલી કોઝડ સમ અમાઉન્ટ ઓફ પેન onto their numbers and onto their EBIT margin as well. Personal products, I think, disappointed this quarter in terms of expectations. But largely, તમે જોશો તો I think it is all a recovery process in terms of how volumes will pan out. And I think if rural demand picks up meaningfully, which again I'm saying time and again with a lag effect after monsoons are expected to be good, મારા હિસાબે I think HUL can post better volume numbers. બીજી વસ્તુ I think તમે એ જુઓ કે I think જે discounting factor હતું largely on soaps and detergent, if the demand recovery is good, I think even that factor goes off. The excise duty exemptions and phase out thayelu, I think that has some amount of impact even on the underlying growth, both soaps and detergent and personal product segment ma. But if you adjust for all this, mara hisabe I think the entire recovery hinges both in terms of how monsoons panned out, rural demand, urban demand. Ad spends will remain high because I think competition intensity is quite there. Shampoos ma PNG है, तमें जो Oral Care ma Oral B है, तो क्या ना क्या I think this factors will keep probably the other segments in check. And evaluations again I think it's around 40-42 times which appear as headwinds to HUL each time. तो हमारे हिसाब I think एक market performer है HUL, both on basis of how earnings is expected to pan out, which can be better if monsoons are good, and if as I said earlier, I think valuations act as headwinds to the counter. સાથે જ અહીંયા મયુરેશ બીજું એક કાઉન્ટર આજના દિવસમાં સારું એક મોમેન્ટમમાં આવતું દેખાયું છે, એ છે રિલાયન્સ કેપિટલનું. અહીંયા આઉટલુક કેટલો પોઝિટિવ રહેશે? કંઈ ફોર્મલ મારું કવરેજ નથી સ્ટોક ઉપર, પણ જેટલું આઈ થિંક વોટ આઈ રેડ અબાઉટ ધ સ્ટોક મારા હિસાબે આઈ થિંક ઇટ ઇઝ ઇન અ વેરી સ્વીટ સ્પોટ. જેવી રીતે આઈ થિંક બિઝનેસ સેગમેન્ટ્સ જે ઘણા બધા છે રિલાયન્સ કેપિટલના, they are expected to perform better as the market improves, as global economic conditions improve, and India's own domestic micro and macro situation improves. Largely it's a story on how consumption demand picks up, and જેવી રીતે I think AUM growth હશે, I think the earnings growth both in terms of ROIC as well as ROEs should improve for Reliance Capital. But largely I think I think it's dependent on all these factors combined together. But I think again, I think the numbers were also good. I've not seen the numbers in greater detail. But I think again, investors must take their individual call because I'm not tracking the stock very closely. ઓકે, સાથે જ થાઇરોકેરનું જે આજે એક બમ્પર લિસ્ટિંગ થયું છે, લાગે છે પ્રોસ્પેક્ટ હજુ અહીંયા આગળ સારા રહેશે? એ એક્સપેક્ટેડ હતું, કારણ કે તમે જોશો તો આઈ થિંક બેલેન્સ શીટ ઇઝ ક્વાઇટ સ્ટ્રોંગ, કેશ રિચ બેલેન્સ શીટ છે, 515 કન્સોલિડેટેડ બેસિસ ઉપરનું 90 કરોડની ઉપરનું આઈ થિંક કેશ પોઝિશન હતી, ઓપરેટિંગ કેશ ફ્લોઝ ઓફ 40-45 odd crores every year. બીજી વસ્તુ તમે જો કે આઈ થિંક જે બિઝનેસ પ્રોસ્પેક્ટ્સ છે, કારણ કે જે સ્ટેન્ડ અલોન સેન્ટર્સ છે ઇન ટર્મ્સ ઓફ ડાયગ્નોસ્ટિક બિઝનેસ ઓલમોસ્ટ ઇઝ અરાઉન્ડ 48%. So that gives large chains like Thyrocare, Dr. Lal's Path Labs enough scope to penetrate. It involves capex, but I think the return in terms of their asset turns and the cash flows that they generate can be much faster. However, મારા હિસાબે I think after the run-up that we have probably seen, I think valuations have caught up in terms of what expectations might be in terms of numbers. અને બીજી વસ્તુ I think જેવી રીતે મોલિક્યુલર ઇમેજિંગ સ્પેસમાં I think કંપનીને એન્ટર કર્યું છે, I think ત્યાં ક્યાં ને ક્યાં I think consolidated ROICs can become a little bit sticky and they can get dragged down. તો મારા હિસાબે I think valuations at least at this juncture from a current investment perspective a little bit too rich from the run-up that we have seen today. ઓકે, મયુરેશ રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર હશે? વિક્રમ, જે પણ સ્ટોક્સની આપણે ચર્ચા કરી મારા પોતાની હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ વી ડિસ્કસ ધી સ્ટોક વિથ આર ક્લાયન્ટ્સને આ સ્ટોક્સમાં પોઝિશન હોઈ શકાય, એન્ડ વી માઇટ બી હોલ્ડિંગ સ્ટોક્સ ઓન behalf of our clients and our PMS schemes. ઓકે, ઘણો આભાર મયુરેશ, સમય ફાળી અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર માહિતી આપવા બદલ. તે સાથે જ આજની ભાવ કોપીમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.